जैसे जीजा को साली पसंद है। गेस्ट પણ આવ્યા હશે। જેટલા લોકો સવારે હતા ને એ લોકો ચીયર અપ કરી દો। બરાબર, પણ બે લાઈન કહી દો। આઈ લવ યુ ભાભી, આઈ લવ યુ ટુ ત્યાંથી કહી દો જોરથી। એવા જ અમને જેનિલ કુમાર મળ્યા છે। તુજે જોરદાર તાળીઓ થઈ। રાધા ને કૃષ્ણ મળ્યા, જેનિલ મારા દિલમાં વસ્યા। ઘણા વર્ષો પછી મારે એને પરણાવવાની છે, પણ આ 23 વર્ષનો ગાળો એ લોકો કોઈ પોતાની દીકરી માટે લખતા હોત તો શું લખતા હોત? જન્મી હતી જ્યારે તે મારા ઘરમાં, મારી એક મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ। વિશ્વાસ છે કે જ્યારે કહીશ વેવાઈને કે મારી દીકરી તમારા ઘરની 23 વર્ષની આપણા ઘરમાં કરી અને આપણે બીજાના ઘરે હસતા હો કે વેલણ બધું વાગે આપણા માટે એનું ઘર ત્યજીને આવેલી છે। એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ। સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 7:15। અમે લોકો લેટ થઈ ગયા છે સંગીત સંધ્યા માટે અને એકદમ મસ્ત લુક ક્રિએટ કરી દીધો છે અમારા હેતલ વરિયાએ। બરાબર, અમને હું પહેલાં તમને બધાને મળાવી લઉં। બરાબર, હેલો, જય શ્રી કૃષ્ણ। સવારે મજા આવી હતી, અત્યારે પણ મજા જ આવશે। હા, કેમ કે બધા થેન્ક યુ સો મચ। ખરેખર પાછળ થેન્ક યુ કહેવું પડશે। સારું લાગે છે ને મેકઅપ બી સારું। આઉટફિટ બાય વસ્ત્રકાયા। બરાબર ગાઈઝ, અમારી શોપના જ આઉટફિટ પહેરું છું। કોલેબોરેશન કરી નાખજો। હા હા, હીરો। હેલો, ગુડ મોર્નિંગ। હેલો, ગુડ મોર્નિંગ। આ બધા છે ને અત્યારે પેલું કહેવાય ને, અમે લોકો નાઇટ નથી જોઈ રહ્યા, સવાર મતલબ રાત નથી જોઈ રહ્યા, દિવસ નથી જોઈ રહ્યા। હા, બસ કન્ટિન્યુ અમે લોકો કામ કરી રહ્યા છે। ઓકે ગાઈઝ, અને સવારના ફંક્શનમાં બહુ જ મજા આવે છે, બહુ જ એટલે બહુ જ। હું તમને લોકોને મારી વાત કરું ગાઈઝ કે 2 વાગે અમે લોકો ઘરે પહોંચ્યા। ઘરે પહોંચીને ફટાફટ મેં બધા જ વિડીયોઝ જે એડિટ કરવાના તે બધા એડિટ કર્યા, અપલોડ કર્યા અને સવારવાળો બ્લોગ પણ એડિટ કરીને અપલોડ કરીને મૂકી દીધો છે કાલે સવારે 10 વાગે। ઓડિયન્સ સારી હતી। યસ, કાલ સવારે 10 વાગે અપલોડ થઈ જવાનો છે અને બહુ જ એટલે બહુ જ મજા આવી। તો બધાને થેન્ક યુ સો મચ। અને સીટ બેલ્ટ નો વોઇસ આવે છે, કઈ વાંધો નહીં। ફટાફટ અમે લોકો પહોંચીએ લોકેશન ઉપર અને આજે સંગીત સંધ્યા છે તો જોઈએ છે કે કેવો ડાન્સ પરફોર્મન્સ ને એ બધું હોય છે। હું તો બહુ જ એક્સાઇટેડ છું ફરીથી એની એ ઓડિયન્સને મળવા માટે। અને તમને લોકોને બ્લોગ કેવા લાગી રહ્યા છે જરૂરથી કોમેન્ટ કરજો। અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવે છે કે તમે આઉટફિટ જે પહેરો છો એ ક્યાંથી લાવો છો, શું છે શું નહીં। બધા જ મારી જ શોપના આઉટફિટ છે, એટલે જો તમારે લોકોને કોઈને પણ રેન્ટ ઉપર જોતા હોય તો ત્યાંથી તમને મળી જશે વસ્ત્રકાયામાંથી। બરાબર, અમારે છે ને ડબલ માર્કેટિંગ થાય છે, બધાને ખબર છે, બધા કોમેન્ટ્સ કરે છે। બરાબર, આપણા કરતા વધારે ધ્યાન એ લોકોનું હોય છે। ઓકે, સો ગાઈઝ, ફટાફટ અમે લોકો પહોંચીએ અને તમને લોકોને એન્જોય કરાવીએ। બટ હું તમને લોકોને મોજ કરાવીશ, મેં પ્રોમિસ કર્યું છે જેનિલ ભાઈ ને એટલા માટે। जैसे जीजा को साली पसंद है, अजी वाह वाह तो कीजिए, इतना क्राउड है, शोर शराबा थोड़ा हो जाए। जैसे जीजा को साली पसंद है वैसे इस महफिल को तालियां पसंद है, जोरदार ताड़ीઓ થઈ જાય। કેવા ગરબા રમ્યા તમે? મેં તમને બધાને જોયા, સવારે પણ તમને બધાને ડાન્સ કરતા બી જોયા। મેં કીધું ભાઈ આ બધાને બહુ મોજ આવી રહી છે, બરાબર, પણ થોડી મોજ હું પણ કરાવી લઉં। એન્જોય કર્યું છે, બરાબર। કદાચ નવા ગેસ્ટ પણ આવ્યા હશે। જેટલા લોકો સવારે હતા ને એ લોકો ચીયર અપ કરી દો। યસ, ઓકે, આર યુ ગાઈઝ રેડી? રહ્યા છે આપણા જેનિલભાઈ ના સિસ્ટર વિધિબેન, બરાબર। તો જોરદાર તાળીઓ થઈ જાય વિધિબેન માટે। लेकिन बचपन से मेरा हमेशा और सबसे ज्यादा ध्यान रखने के लिए આજે છે ને તમારે તમારા ભાભી માટે વખાણ કરવાના છે, બરાબર। મતલબ ડાન્સ પરફોર્મન્સ અને એના લિરિક્સ સાંભળીને તો મને ખબર પડી ગઈ કે તમને કેટલો પ્રેમ છે તમારા ભાભી પ્રત્યે, બરાબર। પણ 2 લાઈન કહી દો। આઈ લવ યુ ભાભી, આઈ લવ યુ ટુ ત્યાંથી કહી દો જોરથી। યસ, ઇમોશનલ નથી થવાનું। તમારા ઘરે તો તમારી બેસ્ટ ફ્રેન્ડ આવવા જઈ રહી છે, હે ને?
ઓકે, થેન્ક યુ સો મચ. જોરદાર તાળીઓ થઈ જાય. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ નિધિ, હની એન્ડ મેહર. ડાન્સ પરફોર્મન્સ જોઈ લઈએ, બરાબર. અને લાસ્ટમાં આપણે કોઈ પણ, હું બધાને રિક્વેસ્ટ કરું છું, કોઈ પણ પાછા ના જતા, બરાબર. ઊંઘ આવે તો આજે થોડો ટાઈમ મેનેજ કરી લેજો. લાસ્ટમાં હું તમને બધાને એક ડાન્સ કરાવીશ બ્રાઇડ અને ગ્રૂમ માટે. ઓકે, આ બંનેની ફેમિલી માટે, એ બંને એકલા માટે નહીં, બંનેની ફેમિલી માટે. ઓકે, સો હવે મસ્ત મજાનું પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે બ્રાઇડના મમ્મી, બરાબર. તો ભાવનાબેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. કે તમે એમના વખાણ તો કર્યા સોંગથી, બરાબર, પણ સ્પેશિયલ ક્વોલિટી તમને શું લાગે છે અમારા જેનિલભાઈનામાં કે તમે ઈશાબેન માટે એમનું સિલેક્શન કર્યું? જેવા હું ઈશા માટે વિચારતી હતી તેવા જ અમને જેનિલ કુમાર મળ્યા છે. તો છે જોરદાર તાળીઓ થઈ જાય. આટલા વખાણ કરે તો આપણા જેનિલભાઈ માટે તો જોરદાર તાળીઓ પાડી દો. થેન્ક યુ સો મચ મેમ. आज सज आए वे થી વધારે યાદ આવે તો તમને એ કઈ સ્પેશિયલ મુમેન્ટ લાગે છે? નાનપણની બધી યાદો મારા માટે બહુ જ સ્પેશિયલ છે, કેમ કે નાનીથી ત્યારથી અમે બંને જોડે વેકેશનમાં ખૂબ જ એન્જોય કરીએ, એટલે એની સાથે જ્યારે પણ હું મારા ઘરે રોકાવા ત્યારે મને એની ખૂબ જ યાદ આવે છે. ઓકે, જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ મેમ. નેક્સ્ટ પરફોર્મન્સ આજના સ્પેશિયલ આપણે એવું કહી શકીએ, બરાબર, કે આ મહેફિલનો ચાંદ એટલે આપણા મેમ ઈશા મેમ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે, બરાબર. તો જોરદાર તાળીઓ થઈ જાય. મેમે એમ તો જો કે સવારે જોડી નોકઝોક કરી દીધી છે, બરાબર, સર જોડે. હવે સર માટે સરની સ્પેશિયલ કોઈ વાત જે તમને સૌથી વધારે ગમતી હોય, બરાબર. સવારે તો થોડું ઘણું બંને ઓપોઝિટ હતા, અને સર તમને બીજી એક વાત કહી દઉં કે સવારે તમે ચીટિંગ કરી હતી, બરાબર. તમે તમારું ટીન હટાવી દીધું હતું અને બીજું ટીન મૂકી દીધું હતું. ઓહો, આટલી મોટી ચીટિંગ! સર તમે સ્ટ્રો હટાવી છે, એક્સેપ્ટ તો કરી લો. હવે તો એક્સેપ્ટ વખાણ કરશો તમે એમના? હી ઇઝ ધ બેસ્ટ. હજુ કંઈક? હી ઇઝ સ્પેશિયલ ફોર મી. એમના માટે કોઈ શાયરી કે એવું કંઈ બોલશો? રાધા ને કૃષ્ણ મળ્યા, જેનિલ મારા દિલમાં વસ્યા. ઓહો, જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ મેમ. બેનના મમ્મી પપ્પા પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે. ત્યાં પરિવાર અને આદેશરા પરિવારને મારા જય સ્વામિનારાયણ. હું ઈશાની મમ્મી. તારીખ 9/2/2003 ઈશાનો જન્મદિવસ. તે દિવસે મારી આંખમાં આંસુ આવી ગયા હતા, કારણ કે તે દિવસે મને 12/2/26 નો દિવસ યાદ આવ્યો હતો કે ભવિષ્યમાં પણ આવો દિવસ આવશે અને મારે એને વિદાય કરવી પડશે. પણ એ વખતે તો એવું વિચાર્યું હતું કે ચલો હજી તો બહુ વાર છે, હજી તો ઘણા વર્ષો પછી મારે એને પરણાવવાની છે. પણ આ 23 વર્ષનો ગાળો ક્યારે પતી ગયો ખબર ના પડી, અને 12/2/26 નો દિવસ આવી ગયો. હવે એમ વિચાર આવતો હતો કે એને કેવું મળશે, એના કારણે દુઃખી થવાતું હતું. પણ હું એ વાતથી બહુ જ ખુશ છું કે મને વજુદાદા, રાજેશભાઈ, દીપિકાબેન જેવો પરિવાર મળ્યો. મારી ઈશા ત્યાં ખૂબ ખુશ રહેશે એ બાબતથી હું ખૂબ જ ટેન્શન ફ્રી થઈ ગઈ છું, ચિંતા મુક્ત થઈ ગઈ છું. પણ હા, દીકરી છે, વળાવવાની છે, એટલે જેટલું આ સુખનો દિવસ છે એટલો દુઃખનો પણ છે. એટલે અમે એક નાનકડું પરફોર્મન્સ છે અમારું કે જેમાં
અમે કંઈ ખાસ પ્રેક્ટિસ તો કરી જ નથી, લાઈવ પરફોર્મન્સ જેવું જ કહી શકાય. એટલે કદાચ કોઈ આ પરફોર્મન્સમાં થોડું ઇમોશનલ થવાય, પણ આ પરફોર્મન્સને માણજો અને જોજો. જય સ્વામિનારાયણ. મેમના શબ્દો એવા હતા કે હૃદયને સ્પર્શી જાય. બરાબર, હવે લાગી જ રહ્યું છે એમનું પરફોર્મન્સ પણ એવું હશે. જોરદાર તાળીઓ થઈ જાય મેમ અને સર માટે. જોરદાર તાળીઓ. Yes. बरस कहे दो कदम चौखट के बाहर क्या गए चौबार तुझको પહેલા જ સવારે પણ કીધું, ઇમોશનલ મુમેન્ટ આપણે કરવા નથી માંગતા, પણ પ્રસંગ જ એવો છે. સર આવી જાઓ ને 2 મિનિટ માટે. સર અને મેમ માટે, જો એ લોકો કોઈ પોતાની દીકરી માટે લખતા હોત તો શું લખતા હોત, એના થોડા ઘણા શબ્દો હું તમારી આગળ રજૂ કરીશ. બરાબર, પોતપોતાની દીકરીઓ માટે તાળી પાડી દેજો. બરાબર. જન્મી હતી જ્યારે તે મારા ઘરમાં, મારી એક મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ. ઈચ્છાઓ ઘણી બાકી હતી તેના માટે, પણ જોત જોતામાં મારી દીકરી મોટી થઈ ગઈ. થોડો કંટાળો આવતો તેને ભણવામાં, તો પણ ચોપડા રોજ વાંચતી થઈ ગઈ. નાના ભાઈ સાથે ખૂબ મસ્તી કરે અને મોકો મળે તેની ટીચર થઈ ગઈ. બાળપણ તેનું વીતતું ગયું અને થઈ ગઈ. ક્યારે નીકળી ગયો સમય હાથમાંથી, ખબર ના પડી કે મારી દીકરી મોટી થઈ ગઈ. વિશ્વાસ છે કે જ્યારે કહીશ વેવાઈને, વિશ્વાસ છે કે જ્યારે કહીશ વેવાઈને કે મારી દીકરી તમારા ઘરની શોભા થઈ ગઈ, વેવાઈ હસતા કહેશે ફક્ત શોભા નહીં પણ એ તો મારા ઘરની પણ દીકરી થઈ ગઈ. નથી છોડતા આ મોકો, જો તમારા ઘરમાં પણ દીકરી હોય, વિતાવજો સમય સાથે, કારણ કે ખબર નહીં પડે ક્યારે આ દીકરી મોટી થઈ ગઈ. અને જેમ મેં કીધું કે તમે વેવાઈને કહેશો, બરાબર, કે મારી દીકરી તમારા ઘરની શોભા થઈ ગઈ. સર ક્યાં છે? જેનિલભાઈના પપ્પા. સર અને મેમ બંનેને હું રિક્વેસ્ટ કરું છું કે તમે પ્રોમિસ આપી દો, બરાબર, કે હવે મારા ઘરની દીકરી થઈ ગઈ. પ્રોમિસ મેમ? ઓકે, થેન્ક યુ સો મચ. બહુ જ મોટી વાત કહેવાય, કારણ કે આપણે 20 વર્ષ 23 વર્ષની દીકરીઓને કરીએ, બરાબર. છોકરાઓ પણ આપણા હોય છે, બરાબર. આપણો બાળક આટલો મોટો થયો હોય તો 2 કલાક પછી ઘરે ના આવે તો આપણને ટેન્શન થાય. કદાચ ફ્રેન્ડ જોડે ફરવા ગયો હોય 4 દિવસ તો આપણને એમ થાય ક્યારે આવશે યાર, ક્યારે આવશે. આ તો 23 વર્ષની આપણા ઘરમાં કરી અને આપણે બીજાના ઘરે હસતા હસતા મોકલી દઈએ છે. ખોટો હોય પણ મારું કહેવાનો ઇન્ટેન્શન તમે સમજી જજો. હાય જીયા. હાય. જાતે શીખી છો બેટા ડાન્સ કે કોઈએ શીખવાડ્યો છે? કોઈએ શીખવાડ્યો છે. કોણે શીખવાડ્યો છે? કાજલ ટીચર. જ્યારે હું બધાને દેખાડું ને ડાન્સ મારો, ત્યારે છે ને બધાને તાળી પાડવાની છે. જો તારું કેટલું બધું માને છે, તારા કહેવાથી અત્યારથી જ તાળીઓ ચાલુ કરી દીધી છે. अच्छी खासी जिंदगी में कोई साडी विक्टोरिया तू कंटी बिग बैन दिल चमकदा हजारों में नहीं, लाखों में एक हो, लाखों में भी नहीं, शायद करोड़ों में. सोचती थी कि कब वो फैशन में लगती होली में घोली मीठी गिरा झूमे ऐसे ना की जाए ओ जब तो नच्चे बेबी सच्ची दच नील नील आके सबके चैन मिटा देता ये तो शेरवानी बेसती तेरे साजन तैयार થઈ ગયા.
ਉਹ ਚਲੋ ਢੋਲ ਵਾਲਿਓ ਬੈਂਡ ਬਾਜਾ ਲੈ ਕੇ ਆ ਜਾਓ આવ્યો છે મારો તમારી જોડે આવવાનો, જેનો બધા જ રાહ જોઈ રહ્યા હતા. અને સ્પેશિયલી જેનિલભાઈ મને કીધું કે ભાઈ તમે આવી જાઓ. મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે આવી જઈએ છીએ. ઓકે, સો આપણે લેડીઝમાં આ ક્વેશ્ચન કરીશું. અમે સાસુથી ખૂબ જ ખુશ છીએ. અચ્છા સર, બે રોજ વાગે બે રોજ વાગે. સર તમને ધોકો વાગે કે વેલણ વાગે? મોબાઈલ બે વાગે. એમ નહીં, તમે કીધું કે બે વાગે, બરાબર. તો આપણે મોબાઈલનું તો સમજ્યા કે એની રિંગ વાગે. તમારે સર તમને શું વાગે, ધોકો કે વેલણ? બધું વાગે. ઓકે, હવે બીજો ક્વેશ્ચન છે, બરાબર. કેમ તમારે શું આવશે, ધોકો આવશે, વેલણ આવશે કે છૂટી થાળી આવશે? ડોકેણું. ઓકે, તો સર જવાબ તો આપી દો. વાહ, મોએ મોએ થઈ ગયું સર. જોવો તમારું. પત્ની માટે કંઈ ન કહેવાય. આપણા માટેની નસીબદાર વ્યક્તિ છે. આપણા માટે એનું ઘર ત્યજીને આવેલી છે, એટલે એમના માટે સારું કહેવાય. હેલ્મેટ રક્ષા માટે છે. હેલ્મેટ એ રક્ષા માટે છે, અને પત્ની એ રક્ષા માટે છે. મેં એવું વિચાર્યું કે તમે બંને જે કપલ છો, બરાબર, બંનેને હું ડાન્સ કરાવું. કરશો? ઓકે, કપલ ડાન્સ કરશો ને? ઓકે, સો તમે બધા રેડી છો મેમ નો અને સર નો કપલ ડાન્સ જોવા માટે? જેનિલભાઈ રેડી? કોઈ બાકી ના રહી જવું જોઈએ. હા, કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, પણ આ સમય આપણને ફરી મળવાનો છે. એ મળવાનો છે. અને ઘણી વખત એવું થતું હોય કે આજે કોઈ મુમેન્ટ ગઈ હોય તો કાલે આપણને રિગ્રેટ થાય કે યાર કાલે આ વસ્તુ કરી લીધી હોત તો સારું હતું, બરાબર. એટલા માટે જ મેં તમને લોકોને બોલાયા કે બેસ્ટ મુમેન્ટ બની જાય, બરાબર. સર, આજે તમે મેમના વખાણ કરી દો ને થોડા ઘણા સારા વેમાં. બહુ સરસ છે. કેટલા વર્ષ થયા છે સર લગ્નને? 25 વર્ષ. અને તમને એમ કે સાથે 7 જન્મમાં આ વાઈફ મળે તો તમારે આ વ્રત કરવાનું, તો તમે કરો? હા. વાહ, જોરદાર તાળીઓ પાડી દો. મેમ, તમે શું કહેશો કે તમારા આટલા વર્ષ થયા લગ્નને, બરાબર. તો સર માટે અત્યારના જમાનામાં તો આપણે પેલું કહેવાય ને કે રીલ શેર કરી દઈએ, મેન્શન મેન્શન મેન્શન, બરાબર. પણ આ લોકોના જમાનામાં તો એવું હતું જ નહીં, એટલે આપણે એ લોકોનો ટાઈમ બહુ જ સ્પેશિયલ બનાવીશું, બરાબર. તો તમે સર માટે કંઈક કહી દો કે આટલા ટાઈમની અંદર તમને એવું થયું હોય કે આટલી આટલી વસ્તુમાં મને બહુ જ સપોર્ટ કર્યો છે, તો તમે સર માટે થોડી ઘણી લાઈન કહી દો ને. મને 25 વર્ષ થયા. આજ સુધીમાં મેં કોઈ દિવસ મને ઊંચા અવાજે કોઈ વાત નથી કરી, અને કોઈ દિવસ મને કાંઈ કીધું નથી, અને કોઈ દિવસ ઝઘડો બી નહીં થયો. જોરદાર તાળીઓ પાડી દો સર અને મેમ માટે. ઓકે મેમ, આપણે એ જ પૂછીશું, બરાબર, કે તમે સર માટે શું કહેશો? મારા સર સ્ટ્રોંગ મગજના છે. જો મેમે જેવું કીધું ને, બરાબર, કે કોઈ દિવસ ઊંચા અવાજે વાત નહીં કરી, એટલે મેમે પાછળથી ઓહો હો, એટલે સર તમે યાર આવું તો નહીં લાગતું, તમે કોઈને ધમકાવો એવું? હું ધમકાવતો નથી કોઈને. એટલે સર તમે ખાલી આમ જ કહી દો હું ધમકાવતો નથી, એટલે સામે વાળું એમ જ બિચારો બેસી જાય. શું કહેશો મેમ? તમને ગુસ્સો કરે પણ સામે પ્રેમ પણ એવું કરે ને? તમે એમ કહો કે મારે આ વસ્તુ જોઈએ છે તો તમને મીઠ આવી જાય, એ જ મિનિટે આવી જાય. એનાથી વધારે તો શું હોય? જો આપણે જ એમની જોડે લગ્ન કરીને આવ્યા છે, લગ્નના જીવનની અંદર ઝઘડો ન કરે તો એ પ્રેમ ન કહેવાય. વાહ, જોરદાર તાળીઓ પાડી દો, બરાબર. અને મેમે વાળીએ લીધું કે ઘરે જઈને ફરી ખારા ના થઈ જાય કે મારી ઉપર, બરાબર. અને સર તમે શું કહેશો મેમ માટે? જ્યારે કંઈ પણ વસ્તુ મગાવી હોય તો એને માગી હોય ત્યારે વસ્તુ આવી જતી હોય, પછી એને શું બીજી જરૂર હોય? બરાબર છે. અને ક્યારેક એવું થતું હોય, બરાબર, કે છોકરાઓ નાના હોય તો છોકરાઓ માટે ઘણી વખત ઝઘડા થઈ જતા હોય, તો એવું કંઈ બન્યું છે ક્યારે, એવું કોઈ મુમેન્ટ છે તમને યાદ આવ્યો હોય? ક્યારેય નહીં. એટલે ક્યારે છોકરાઓ માટે ઝઘડો જ નથી કર્યો? નહીં, ક્યારેય નહીં. જેનિલ મારો આજે 24 વર્ષનો થયો,
પણ જેનિલને મેં ક્યારેય તે સર ઇમોશનલ થઈ ગયા છે બરાબર, પણ સર તમે તો બહુ ખુશનસીબ છો બરાબર કે તમારા ઘરમાં એક દીકરી છે અને ભલે 2-4 વર્ષ પછી તમે દીકરીને વડાવશો એની પહેલાં જ તમારી જોડે એક દીકરી આવી ગઈ છે જે આટલી સરસ છે બરાબર કે તમારા ઘરને સંભાળી લેશે, તમારા ફેમિલીને, તમારા કુટુંબને. પણ તમને સાસરિયું કેવું મળ્યું છે? એકદમ મારા મમ્મી પપ્પાના જેવા જ છે, મમ્મી પપ્પા જ છે. એની ઉપર બી રાખજો, હું તમને સમજાવું એમ કરજો એટલે બધા એક સાથે એક સરખું કરે. હમ સાથે સાથે हम साथ साथ एक दूसरे के આટલો બધો પ્રેમ આપવા માટે થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ.